તો લીંબડી એસટી બસ સ્ટેન્ડ પર વિદ્યાર્થીઓ અને સામાજિક આગેવાનોએ વિરોધ કર્યો હતો। અહીંયા તેમને પડતી અગવડને લઈ વિરોધ કરવામાં આવ્યો હતો। સુરેન્દ્રનગરમાં લીંબડી એસટી બસ સ્ટેન્ડ પર વિદ્યાર્થીઓ સામાજિક કાર્યકરો પહોંચ્યા હતા અને પછી હલ્લાબોલ કરવામાં આવ્યો હતો। 20થી વધુ ગામોની બસ નિયમિત ન આવતા હલ્લાબોલ કર્યો। ઘણા સમયથી આ સમસ્યા છે। અનેક એવા ગામડાઓ છે અને વિદ્યાર્થીઓ પરેશાન થયા છે। આ સમસ્યાનું નિરાકરણ આવે તેવી માંગ કરવામાં આવી। સવારે બસના રૂટના ટાઈમમાં ફેરફાર કેન્સલ કરવી આ તો ડેપો મેનેજરની મનમાની ટાઈમસર ગમે ત્યારે કરવામાં આવે છે અને અત્યારે આ બસનો ટાઈમ 1:45નો હતો તે અત્યારે 2 વાગ્યાનો કરી નાખવામાં આવ્યો છે। જો આ ટાઈમને 1:45નો કરવામાં નહીં આવે તો ભવિષ્યમાં બસ રોકો આંદોલન પણ કરવામાં આવશે, જેના જવાબદાર એસટી ડેપોના મેનેજર સાહેબ રહેશે। દર 3 મહિને મેં આવેદનપત્ર આપીએ કે તમે આ રાબેતા મુજબ બસો કરો અને જે બસો ચાલુ છે એના રાબેતા મુજબ ચાલુ રાખો, પણ એમની મનમાની પ્રમાણે ચાલુ કરે છે, મનમાની પ્રમાણે બંધ કરે। ડેપો મેનેજર જ્યારે આવે ત્યારે ચાલુ કરે અને બીજો ડેપો મેનેજર બદલાઈ જાય પાછા બંધ કરી નાખે। આવું લગભગ મેં 3 વખત મારી પોતાના નામની અરજી આપેલી છે અને હજી પણ એના નિવારણ નથી આવ્યા। અને નિવારણ આવે છે તો 3 દિવસ આવે છે, 3 દિવસ બંધ થઈ જાય છે। અને લગભગ અત્યારે જાણવામાં એવું મળ્યું છે કે 3 દિવસમાં અત્યારે નવા ડેપો મેનેજર આવે છે, એનું નામ તો મને ખ્યાલ નથી, પણ લગભગ 24 થી 25 ગામની બસો બંધ કરી નાખી છે। સવારની બંધ કરી છે, બપોરની બંધ કરી છે અને સાંજની બંધ કરી છે।